30 એપ્રિલ 2025 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે મુદ્દો એ જોઈ રહ્યા છે કે ભાઈ સૂત્રકાર જે છે એના મતને અનુસારે રામાનુજાચાર્યનો સિદ્ધાંત કે જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત કયો સિદ્ધાંત વધારે નજીક છે સૂત્રકારના મતથી. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ ઘણી બધી જગ્યા પર જીવાત્મા પરમાત્માનો પણ શાંકર સિદ્ધાંતમાં જે કંઈ એમ કહી કે ભેદ માનેલો છે તે રામાનુજ પ્રમાણે જ માનેલો છે, પણ થોડી બીજી રીતે માનેલો છે. પ્રત્યક્ષ ભેદ નહીં માન્યો પણ સ્થિતિ ભેદ માનેલો છે. હવે આગળ શંકરાચાર્યના અર્થને સ્થળે સ્થળે ખોટા કહેતા પહેલાં વસ્તુ સ્થિતિની આ બીજી બાજુ જોવી રહી જવી ના જોઈએ એ બતાવવા માટે મેં આ જૂજ ઉદાહરણો આપ્યા. એ બાજુ જોઈ છેવટનો નિર્ણય બાંધવાનું તો હું વાચકની સ્વતંત્ર બુદ્ધિને સોંપું છું. સમજો, એમણે થોડાક જગતગુરુ શંકરાચાર્યના એ ચાહક છે એટલે એમણે શંકરાચાર્યના બચાવના પૂરેપૂરા પ્રયત્ન કરેલા છે, પણ પછી છેલ્લે તો વાચક હોય એની બુદ્ધિ પર જ જાય. વાચક જે શું છે લખાણું હોય તે વંચાણું, આપણે તો કહેવત છે શાસ્ત્રો યોનિતવાદ. એટલે જે કંઈ એ લોકો કહેતા હોય તે પણ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની અંદર આત્મા અને પરમાત્માનો જે સીધે સાદો તફાવત જે છે એ સામાન્ય જીવને સમજ નથી પડતી. બરાબર, એના કરતાં વધારે એમ કહી કે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં ઉપાસ્ય ઉપાસક ભાવ વધારે સારી રીતે સિદ્ધ થાય છે. એ વાત નક્કી છે. તમને કહે કરોડોની વાત બંધ કરો, કરોડોની વાત બંધ કરો. પેલા ભાઈ બોલાવે છે, પેલા ભાઈ તમને બોલાવે જ નીચે. એ બાજુ જોઈ છેવટનો નિર્ણય બાંધવાનું તો હું વાચકની સ્વતંત્ર બુદ્ધિને સોંપું છું. બરાબર, કારણ કે ગુજરાતીમાં શાંકર ભાષ્યનો અનુવાદ રા કમળાશંકરભાઈએ કર્યો છે અને રામાનુજ ભાષ્યનો અનુવાદ થયો. એટલે આ કાર્ય બુદ્ધિશાળી ગુજરાતી વાચકોને આ બે પુસ્તકોની મદદથી કરવું દુર્ઘટ નથી. એટલે આ આનંદશંકરભાઈએ આ કરેલું અને કમળાશંકરભાઈએ પેલું જગતગુરુ શંકરાચાર્યનું ભાષ્ય કરેલું. બરાબર, એટલે પછી બંનેને વાંચીને તમે તફાવત બંનેમાંથી જોઈ શકો. આ કેટલા વર્ષ જૂની વાત છે ખબર તમને? કઈ સાલની વાત છે? આ 1912. આ 2025 સાલે 113 વર્ષ જૂની વાત છે. તો આપણે અત્યારે વાત કરીએ છીએ કે અત્યારની વાત હોય. બરાબર, એટલે આ કમળાશંકરભાઈએ જે રામાનુજ શાંકર ભાષ્ય કર્યું હશે તે એનાથી પણ 2-5 વર્ષ પહેલાં. એટલે આ 1912ની આ વાત છે. તો પેલી કઈ સાલની વાત હશે? 1905-10ની 8-10ની આજુબાજુની હશે, અંગ્રેજોના સમયની વાત. ચાલો, રામાનુજાચાર્યની ખરી મહત્તા. હવે રામાનુજાચાર્યની ખરી મહત્તા આવશે કે ભાઈ રામાનુજાચાર્યનું મહાત્મય શું છે, એમણે શું આપ્યું જગતને, ભેટ શું આપ્યું. બરાબર, પણ સૂત્રકારનો ખરો સિદ્ધાંત શું છે એ સિદ્ધાંત શંકરાચાર્ય બરાબર બતાવે છે કે રામાનુજાચાર્ય ઇત્યાદિ પ્રશ્નો કરતાં પણ વધારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે રામાનુજાચાર્ય પાસેથી ધર્મ અને તત્વજ્ઞાનના વિષયમાં કાંઈ શીખવા જેવું છે કે કેમ? 100% છે જ ને. કારણ કે શ્રીજી મહારાજે સીધો જ જો રામાનુજાચાર્યનું આધ્યાત્મશાસ્ત્ર લીધું હોય તો તત્વજ્ઞાનમાં 100% શીખવા જેવું હોય તો જ લીધું હોય ને. બરાબર, અને આપણે તો સાંપ્રદાયિક જ્ઞાન જ જે છે તે વિશિષ્ટાદ્વૈત વેદાંત જ છે આખું. એટલે રામાનુજાચાર્યનું આધ્યાત્મિક મહાત્મય આપણા સંપ્રદાયમાં જેટલું છે એટલું કદાચ બીજે કશે ના હોય. એમના પોતાના સંપ્રદાયમાં તો હોય, પણ એ પછી આપણે ત્યાં સૌથી વધારે મહાત્મય રામાનુજાચાર્યના મતનું કે રામાનુજાચાર્યનું છે. અને જ્યારથી આપણી એ પરંપરા જે છે એ પરંપરાગત જ્ઞાનને આપણે ત્યાં વિસારવા માંડ્યા લોકો અને બધું નવું નવું જે કંઈ છે તે ઘુસાડવા માંડ્યા, ત્યારથી આ બધા ઝઘડાના મૂળ જે છે તે બધા અંદર આવી ગયા. એના બીજ ત્યારથી આવી ગયા. બાકી જો મૂળ પરંપરાગત જ્ઞાન આપણું જે રામાનુજાચાર્યના સિદ્ધાંત મુજબ જ જો ચલાવવામાં આવતે તો ભલે ઓડિયન્સ ઓછું મળે, પબ્લિક ભલે ઓછું મળે, પણ ગુણવત્તા જે છે તે જળવાઈ રહે. આ શું થયું કે ઘણી બધી જગ્યા પર પબ્લિક ઘણું મોટું થઈ ગયું. બરાબર, પણ ગુણવત્તા જે છે તે આવું ઘટી ગઈ. બરાબર, એટલે દૂધમાં પાણીની જગ્યા પર પાણીમાં દૂધ થઈ ગયું. અત્યારે સંપ્રદાયમાં હાલત એવી થઈ ગઈ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ. પહેલાં શું હતું? દૂધમાં પાણી હતું. હવે પાણીમાં દૂધ પણ શોધવું પડે તમારે, એવી હાલત છે. બાકી બધું પાણી પાણી જ છે. કારણ કે કોઈ એકતા જ નથી થતી. આપણે અહીંયા કંઈક અલગ વાત કરે, પેલો બીજો કંઈ અલગ વાત કરે, ત્રીજો કંઈ અલગ વાત કરે, ચોથો કોઈ અલગ વાત કરે. ફાંટા કેટલા પડી ગયા, ગાદી તો બે પણ ફાંટા કેટલા પડી ગયા એની અંદર અંદર.
બરાબર. બીજા જે કોઈ સંપ્રદાય છોડીને ગયા તે, એટલે બધા પોતપોતાના હિસાબે રજૂઆત કરે ને પાછા કહેવાય બધા સ્વામિનારાયણીય. એટલે તકલીફ ત્યાં બહુ મોટી પડે છે કે ઓરિજિનલ આપણો સિદ્ધાંત શું છે એ જગતને આપણે સમજાવી નહીં શક્યા. એનું કારણ આ છે કે કહેવાય બધા સ્વામિનારાયણીય અને બધા પોતપોતાના હિસાબે સ્વામિનારાયણ ભગવાનની થિયરી રજૂ કરવા જાય છે અને એમાં ગડબડ ઊભી થાય છે. બરાબર. કારણ કે મૂળથી બધા છૂટા પડી ગયા એટલે બધાની ઓળખાણ અલગ અલગ થઈ ગઈ. તત્વજ્ઞાન જેવું જેની પાસે નથી એ સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાનને સમજાવવાનો દુષ્પ્રયત્ન કરે છે, એટલે આ તકલીફ થાય છે. ચાલો, શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય બલકી કોઈપણ આચાર્યોની માહોમાઈ સરખામણી કરી એક પ્રશંસાને બીજાની નિંદા કરવાની નિષ્પ્રયોજન અને પુરુષાર્થ ઘાતક ફરિયાદ કરવા કરતાં તે આચાર્યના ઉપદેશમાંથી સાર ગ્રહણ કરવું એ વધારે ફળદાયી અને શ્રેયસ્કર છે. એ તો આપણે પહેલેથી જ કહીએ છીએ. કોઈની પણ નિંદા કરવી સહજ રીતે બહુ સરળ છે, સમજો, પણ હકીકતમાં વાસ્તવિકતા જોવી પડે અને પછી કોઈની પણ નિંદા કરાય. નિંદા કોઈની તરત નહીં થાય અને નિંદા કરવી જ ન જોઈએ. હંમેશા કોઈએ કોઈ પણ કાર્ય કરેલું હોય તે કઈ પરિસ્થિતિમાં કર્યું એ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી કંઈક તમે તમારા વિચારો રજૂ કરી શકો. બાકી નિંદા કોઈની ના કરવી જોઈએ, કારણ આમ કર્યું ને પેલા આમ કર્યું ને આ થાત તો એ રીત ખોટી છે. મોટા પુરુષો જે કંઈ કામ કરતા હોય તે પોતે પોતપોતાના જે કોઈ, જો આ બધામાંથી કોઈના ફેવરેબલ સંજોગ નહીં હતા, બરાબર. સરકમટન્સીસ તો બધાના અનફેવરેબલ જ હતા, પણ એ લોકોએ અનફેવરેબલ સિચ્યુએશન કે સરકમટન્સીસમાંથી પોતે કંઈક નવું કરવાનો વિચાર કર્યો કે એ પરિસ્થિતિમાંથી સનાતન સંસ્કૃતિને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને એમાં આ બધા મતો જે છે તે બહુ ફૂલ જવાબદાર છે કે અત્યારે આપણે અહીંયા સુધી શાંતિથી બેઠેલા સનાતન સંસ્કૃતિના આશ્રિત થઈને. બાકી આપણે બધા ક્યાં ખોવાઈ ગયા હતા. એટલે બધા આચાર્યનો પોતપોતાનો બહુ મોટો રોલ, એટલે એનો બહુ મોટો યોગદાન છે. એટલે એ બધી વાત નહીં કરવી કે કોણ સાચો કોણ ખોટો કે કોણ બરાબર ને કોણ એને નિંદા કોઈની ના કરવી. બધાએ પોતપોતાના હિસાબે બહુ જોરદાર ફાળો આપેલો છે સનાતન સંસ્કૃતિ માટે. આવી રીતે જોતા યદ્યપી હું પોતે તત્વજ્ઞાનના સિદ્ધાંતમાં સાંકર વેદાંત તરફ વળું છું. આવી ગયું ને, મેં કહું ને, એ પોતે સાંકર વેદાંતી હતા, બરાબર. તથાપિ રામાનુજાચાર્યમાં મને ઘણું મનન કરવા યોગ્ય જણાયું છે અને જગતના પ્રથમ પંક્તિના તત્વજ્ઞોમાં એમનું સ્થાન છે એમ માનું છું. આવું સેમ રામાનુજનું જે હિન્દી ભાષ્ય જે છે ને, ગીતા ભાષ્ય, એમાં પણ એવું છે. એનું ભાષ્ય કરનાર જે છે તે શાંકર વેદાંતી છે, પણ એમણે એટલી પ્રામાણિકતા રાખેલી છે કે રામાનુજ વેદાંતની રીતે એમણે ગીતા ભાષ્ય કરેલું છે. તેમ આમાં પણ એવું છે કે જે એક એક સૂત્રનું ભાષ્ય રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે કરેલું છે, ભલે એ પોતે શાંકર મતને અનુસરતા હતા. પહેલાંના લોકો બહુ ભણેલા બહુ હતા અને એ લોકોનું ટેલેન્ટ જે હતું ને તે દે વેર ઓલ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી. એટલે ભલે એ લોકો શાંકર વેદાંતને માનતા હોય પણ બીજા જે કોઈ વેદાંત હોય એને પણ બહુ સારી રીતે જાણતા હોય. અને જે એ પ્રમાણે બધા વેદાંતને સારી રીતે જાણતો હોય તે જ એ પ્રમાણે એને ન્યાય પણ આપી શકે. સમજો, સુપરફિશિયલ નોલેજનું આમાં કામ નથી. ડેપ્થ હોય ને નોલેજની અંદર, તે જ એને પૂરેપૂરી એમ કહી કે ન્યાયબદ્ધ રીતે રજૂ કરી શકે કોઈ પણ વેદાંતને. એટલે અહીંયા એમણે કહ્યું કે ભાઈ મારો પોતાનો જે કોઈ એમ કહે કે મત જે છે, હું પોતે તો શાંકર વેદાંત તરફ જાઉં છું, પણ તો પણ મને રામાનુજમાં ઘણી બધી બાબત મનન કરવા યોગ્ય લાગી. અને એ પણ પ્રથમ પંક્તિના જગતના તત્વજ્ઞોમાં એમનું સ્થાન જે હું માનું છું. એ આચાર્યના સંપ્રદાયમાં શૈવ વૈષ્ણવના ઝઘડાને લગતા જે થોડાક ત્યાજ્ય અંશો છે તેને છોડાની માફક કાઢી નાખીને એમના ધર્મ અને તત્વજ્ઞાનનો આંતરસાર વિચારીએ તો તેમાં મનુષ્યના જીવનને ઉન્નત બનાવે એવા ઘણા તત્વો નજર આવે છે. શૈવ અને જે કોઈ એમ કહી કે નારાયણ, એટલે શિવપંથી અને વૈષ્ણવપંથી કે નારાયણપંથી જે કોઈ, આ ઝઘડો આપણે ત્યાં બહુ અનાદિ ચાલે છે. અને એમાં રામાનુજ જે મત છે તે પણ બાકાત નથી, કારણ કે રામાનુજાચાર્યના મતમાં જેટલું નારાયણને પ્રાધાન્ય આપેલું છે એટલું શિવને કદાચ ઓછું અપાયું હશે કે જે કંઈ હશે તે, પણ નારાયણને પરબ્રહ્મ તરીકે સ્થાપિત કરવાનો રામાનુજાચાર્યએ પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. અને નારાયણ જ પરબ્રહ્મ છે એ પ્રમાણે એમણે વર્ણન કરેલું છે. એટલે શૈવ જે છે તે અને નારાયણ એના પ્રત્યે થોડી ઘણી મગજમારી છે. એટલે આપણે ત્યાં પણ ભગવાન શ્રી હરિએ કહ્યું વિષ્ણુ અને શિવ બંનેને એમ કે નારાયણ અને શિવે બંનેનું એકાત્મપણું જાણવું, કારણ કે વેદને વિશે બંનેનું ભ્રમરૂપે કરીને પ્રતિપાદન કરેલું છે. એટલે એ પ્રમાણે કહ્યું છે, કારણ કે આ ઝઘડા બહુ અનાદિ છે. અત્યારે નથી એ બહુ સારી બાબત છે, બરાબર. અત્યારે એવા બધા કોઈ ઝઘડા નથી. અત્યારે ખાલી જે કોઈ ઝઘડા જે છે તે બધા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટના જ છે.
બાકી જે સામાન્ય જન છે એને કોઈ માથાકૂટ નથી. જેટલા સોશિયલ મીડિયા પર એક્ટિવ થયેલા છે ને એ લોકોના અંદર અંદર બધા છે કે ભાઈ આનું આમને પેલાનું આમને પેલાનું આમને ફલાનું બધું ચાલ્યા કરે છે, સમજો. બાકી જે જન સામાન્ય છે ને એને કંઈ પડી નથી. ભાઈ શિવજીનો બાકી જે શિવજીને માનતો હોય તે બી વિષ્ણુના મંદિરે જાય જ ને, જે વિષ્ણુને માનતો હોય એ શિવજીના મંદિરે જાય જ છે. અને બીજા જે કોઈ મતાંતર છે એમાં પણ કોઈ એવા કટ્ટરવાદી હિન્દુઓમાં નથી કે કોઈ એકબીજાનું મંદિર રસ્તામાં આવે તો ન જાય. સામાન્ય જન જે હોય છે એને કંઈ ખબર પણ નથી હોતી ને એને એવી કંઈ પડી પણ નથી. અને એ એકચ્યુઅલી સારી બાબત છે. ભલે બીજાને ન ગમે પણ મને એ બાબત બહુ સારી લાગે છે. કારણ કે ધર્મના નામ પર ઝઘડવું એ તો બહુ મોટું અજ્ઞાન છે. ધર્મના માટે હિંસા કરવી એ બહુ મોટું અજ્ઞાન છે, સમજો. ધર્મ જ સૌથી મોટું અહિંસાનું પ્રતીક છે. એટલે ધર્મ માટે એક જ ધર્મ માટે લડવું એ પાછો વધારે મગજમારી છે. ભાઈ તમારા ધર્મનું નામો નિશાન મિટાવવા માટે કોઈ બીજો આવેલો હોય અને તમે ઝઘડો કરો એના કરતાં એક ધર્મના જ માણસો લડે એ બહુ અલગ વાત છે, એ બહુ ખોટી વાત છે, બરાબર. ચલો હવે આપણે જોઈએ રામાનુજાચાર્યના સિદ્ધાંતમાં શું એમને ગમ્યું. જે પહેલું તો મને જ બહુ ગમે છે તે આવ્યું, બરાબર, જે મને બહુ ગમે છે આ. એક તો રામાનુજાચાર્ય જે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ સ્વીકારે છે તે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ભલે વ્યાઘાત ગર્ભ સિદ્ધ થાઓ પણ તત્વજ્ઞાન અને સામાન્ય મનુષ્યના ધાર્મિક જીવનની વ્યવહારુ સંકલના કરવામાં એ સિદ્ધાંત ઘણો ઉપકારક થાય છે. ભાઈ કોઈ બહુ મોટો તત્વચિંતક હોય તો એને બહુ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદમાં રસ ન પડે કે ભાઈ એને જ્ઞાન થઈ ગયું એટલે પછી એને એમ કહે કે કર્મ જે છે તે કરવાની જરૂર છે, એટલે જ્ઞાન જે છે તેને પણ કર્મની પૂરેપૂરી એમ કહે કે શું આશા રહેલી છે. એકલું જ્ઞાન થઈ જાય ને બેસી જવાથી કંઈ થતું નથી કે ભાઈ હું ભગવાનને જાણું છું, ભગવાનને ઓળખું છું એટલે મારે કંઈ કરવાનું નથી. તો એ થોડીક આમ વાત બહુ ગળે ઉતરે એવી નથી. જ્ઞાન થાય પછી તો વ્યક્તિએ વધારે કર્મ એટલે ભજન વધારે કરવું જોઈએ. બાય ધી વે કર્મ એટલે તમે જે અહીંયા કામ્યક કર્મ માનો છો એ કર્મની વાત નહીં કરી. કર્મ એટલે અત્યારે તમે ને હું જે કરી રહેલા જ ને તે કર્મ. ભાઈ જ્ઞાન તો કોનું? ભગવાન સંબંધી જ્ઞાન તમને થયું તો પછી એ જ્ઞાન થયા પછી ભગવાનના નામની તમે કંઈ નામ સ્મરણ કરો, દર્શન કરો, પ્રદક્ષિણા કરો, દંડવત કરો, સેવા બેવા ભગવાનના નામથી જે કંઈ ભગવાનના મંદિરમાં કે જે કોઈ ગૌશાળામાં કે જે કંઈ કરો એ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ છે. કે ભાઈ જ્ઞાન અને કર્મ બંને સરખે એક સરખા પેરેલલ જાય છે. તમે એકલું જ્ઞાનને પકડી રાખો તો એ મને જ્ઞાન થઈ ગયું છે એટલે મારે કંઈ કરવાની જરૂર નથી, તો એ પ્રમાદીપણું જે છે તમારું તે એ અંતે જતાં તમને નરકને વિશે લઈ જશે. જગતમાં એવા ઘણા બધા ઉદાહરણ છે, ઇતિહાસમાં એવા ઘણા બધા ઉદાહરણ છે કે બહુ મોટા મોટા વિદ્વાનો તમે જે કહો, જ્ઞાની શબ્દ તો હું નહીં વાપરીશ, વિદ્વાન કે પંડિતો હોય એ પણ અંતકાળ પછી એમ કહે કે નરકમાં ગયા છે. કારણ કે જ્ઞાન જોડે ભક્તિરૂપી જે કર્મ જે કરવાના એ કરતા ન હતા. એટલે પોતે પોતાના જ્ઞાનથી કોઈક કાળે દેશકાળ બગડતા કે દેશકાળની અનુકૂળતા ન હોવાથી એ લોકો પોતે પોતાના સ્થાન ઉપરથી ભ્રષ્ટ થયા છે. જો એ લોકો ભક્તિ કરતા હોય તો એ ભ્રષ્ટ થવાના ચાન્સ બહુ ઘટી જાય, સમજજો. જ્ઞાનીને શું છે કે અહંકાર જલ્દી થઈ જાય, ભક્ત થોડોક ઝૂકીને ચાલે, બરાબર. અને આપણે ત્યાં હિન્દીમાં એક કહેવત છે, ઝુક જાના. झुक जाना ये तो जिंदा आदमी की निशानी है, अकड़े तो सिर्फ मुर्दे होते हैं. સાચી વાત છે ને? ઝુક જાના એ તો જિંદા આદમી કી નિશાની હે. એટલે આપણે ત્યાં જોજો વડીલોને જોઈએ તો આપણે પગે લાગીએ, સાષ્ટાંગ દંડવત કરીએ, દેવ મંદિરે આવીએ તો આપણે દંડવત કરીએ. એ ઝુક જાના એ તો જિંદા આદમી કી નિશાની હે, કારણ કે આપણે જીવીએ છીએ. અકડે તો સિર્ફ મુર્દે હોતે. જે માણસ મૃત થઈ ગયો પછી અકળાઈ જાય આમ, પછી એને તમે બોડીના જે ફેરફાર અમુક સમય પછી ન કરી શકો. એટલે તો પેલો મરી જાય પછી એની આંખ આમ જે છે બંધ કરી દે, નહીં તો પછી આમ ખુલ્લીને ખુલ્લી જ રહી જાય, સમજો, બરાબર ને? એટલે મોડું હોય તો જે હોય તે, કેમ? અકડે તો સિર્ફ મુર્દે હોતે. એટલે બહુ અકડમાં નહીં ચાલવું. ઘણા લોકો પેલા આમને આમ જ ચાલતા હોય ને, આમ કોઈની જોડે વાત કરે તે પણ આમ જય સ્વામિનારાયણ કહો, જય સ્વામિનારાયણ પહેલે માળેથી જ વાત કરતા એવું લાગે, ટોકિંગ ફ્રોમ ફર્સ્ટ ફ્લોર. હું એક જગ્યા પર જતો હતો ને, ત્યાં એક પ્યુન હતો. તમે એને કંઈ પણ કામ આપો ને, બોલો સાહેબ, બોલો શું કામ છે, બોલો, તમને ખખડાવતો હોય ને એવી રીતે વાત કરે. પછી મેં એનું નામ પાડી દીધું, એનું નામ દીપક. એટલે મેં એનું નામ પાડી દીધું. કંપનીમાં બધા એને દીપક ફર્સ્ટ ફ્લોરથી જ ઓળખે.
મેં કહું દીપક ફર્સ્ટ ફ્લોર, કારણ કે એનો અવાજ પેલો પહેલે મારાથી વાત કરતો હોય ને એવો. પછી મને આવીને કહી, સાહેબ તમે મારું નામ બગાડી નાખ્યું, આખી કંપનીમાં 200 માણસ મને દીપક ફર્સ્ટ ફ્લોર જ કહેતા થઈ ગયા છે. પણ મેં કીધું બોલે જેવી રીતે તને ફોન કરીને બોલાવીએ કે આ કાગળ આવેલું જરા પેલી બાજુથી લઈ આવ. પેલા ક્લાર્કવાળા એટલે જે ક્લેરિકલ ડિપાર્ટમેન્ટમાં જતો હતો, બોલો સાહેબ કોનું કામ છે, ક્યાં જવાનું છે, કેટલા વાગ્યા સુધી છે. તું વાત એવી રીતે કરતો હોય તો પછી મને તો એવું લાગે કે તું નીચે વાત કરતો હોય ઉપરથી, બરાબર. એટલે ઘણાને એવી આદત પડી જાય એમ, પેલો આમ અકડમાં જ ચાલે, બધું અકડીને જ કરે. હા, તૈયાર જ હોય કાયમ માટે પેલા, બરાબર. અકડ જાના એ તો મુર્દો કા કામ. આપણે બહુ અકડીને વાત નહીં કરવાની, આપણે તો શાંતિથી વાત કરવાની ભાઈ. નમીને ઝૂકીને વાત કરો તો વધારે સારું, બરાબર. ભક્તનું એ લક્ષણ છે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ આપણા માટે બહુ સારો છે. આપણે જે સભા કરીએ છીએ કે ભાઈ ગીતા ભાષ્ય ચલાવીએ કે રામાનુજ ભાષ્ય ચલાવીએ, આત્મા પરમાત્મા સંબંધી આધ્યાત્મિક જ્ઞાનની જે કોઈ ચર્ચા કરીએ, એ ગોપાલ મંકર મસાલો બોલ છોયો ઓ ટેન્કર મેલ પેલામાંથી ઉલકાઈ લેજે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે બહુ અકળીને ન ચાલવું, ભક્તિ કરવાની. ભક્તિ કરવાથી થોડી નરમાશ આવે, સમજો. અને ઝૂકેલા રહેવું શાંતિથી. ભાઈ શું છે, શું વાત છે, શું પ્રોબ્લેમ છે, પ્રેમથી વાત કરો બધા જોડે, બરાબર. કંઈ ખાટું મોડું થઈ નહીં જવાનું, બરાબર. કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો ટેબલ પર બેસીને પૂરી કરવાની વાત કરો. પછી આમ અકળેલા ને અકળેલા રહેવું એ કોઈ જ્ઞાની માણસની એ નિશાની નથી. અકળીને રહેવું એ તો મારી દ્રષ્ટિએ નહીં પણ જગતની દ્રષ્ટિએ પણ તમે જોવા જાઓ તો અવ્યવહારુ માણસની નિશાની છે, બરાબર. એટલે જ્ઞાનની ઓથ લઈને તમે અવ્યવહારુ વાત જો કરતા હો તો પછી એ અજ્ઞાન જ છે સૌથી મોટું. એટલે અહીંયા રામાનુજાચાર્યનો આ સિદ્ધાંત બહુ સરસ છે કે ભાઈ જ્ઞાન તમને જે થાય છે આત્મા અને પરમાત્મા સંબંધી, તો એ પછી તમારી જવાબદારી વધી જાય છે. શું જવાબદારી? ભાઈ તમે હવે પરમાત્મા તત્વને ઓળખો છો, તમે તમારા સ્વરૂપને ઓળખો છો કે તમે આત્મા છો, તો તમે જે દેહ પાછળ તમારા જીવનનો મેક્સિમમ સમય કાઢો છો એની જગ્યા પર ભગવાન પાછળ કાઢો. કારણ કે હવે તમને જ્ઞાન થયું છે. જ્ઞાન ન હતું ત્યાં સુધી તો તમે શરીર પાછળ આખી જિંદગી ખર્ચતા હતા, રૂપિયા પૈસા ધન દોલત બાયરી છોકરા સંસાર પ્રતિષ્ઠા માન પાન આ તે. પણ હવે તો જ્ઞાન થયું છે કે આ બધું તો છોડવાનું જ છે અને અંતે જ્યાં ત્યાં વ્યર્થ જ છે બધું, બરાબર છે. તો પછી કરવાનું શું છે? તો આજે હરિપ્રકાશ શાસ્ત્રીજી પણ કથામાં કહેતા હતા કે ભાઈ દેહાત્મ બુદ્ધિ જે છે એ સૌથી મોટો દોષ છે, ભક્તિને વિશે વિઘ્ન કરનાર છે. એટલે હવે તો આપણે જ્ઞાન થયું કે ભાઈ ભગવાન છે ને આપણે આત્મા છે, તો શરીરને બહુ વધારે કંઈ માનપાન આપવાની કે એના વિશે બહુ વધારે વિચાર કરવાની જરૂર નહીં. આજે સાહજિક રીતે થતું હોય તો કરો કે ભાઈ કપડાં પહેરવાના તો કપડાં પહેરો, આ વાળ ઓળવાના તો એકવાર વાળ ઓળી દેવું, બરાબર. અને આ દાઢી બાડી જે કંઈ કરવાની હોય તો એટલા વ્યવસ્થિત થઈને આવવાની જરૂર છે તો એટલા આવો. પછી તમે પછી આખો દિવસ પેલું કંઈ ફેશિયલ કરો ને આ કરો ને તે કરો ને એટલો બધો કંઈ સમય બગાડવાની જરૂર નહીં, બરાબર. એ તો સમય આવશે એટલે કરચલી પણ પડવાની જ છે, વૃદ્ધત્વ પણ આવવાનું જ છે, વાળ સફેદ પણ થવાના છે, વાળ નીકળી પણ જશે ને છેલ્લા આપણે પણ નીકળી જઈશું. એ તો કાળ એનું કામ કરવાનો જ છે. શાસ્ત્રોમાં એ કહેલું છે ને ભગવાને આપણે હવે સમજાવેલું છે. તો હવે એ જ્ઞાન થયું તો થોડો ભગવાન પાછળ વધારે સમય આપવો, એટલે ધીરે ધીરે ભગવાન તરફ વધારે વળવું. કારણ કે આપણી આત્માની જે ઓળખાણ જે છે તે પરમાત્માને લઈને છે, શરીરને લઈને નથી. શરીર તો આજે આ છે ને કાલે કંઈ બીજું હતું ને પરમ દિવસે કંઈ ત્રીજું થઈ જાય. ન કરશું તો હજુ કેટલા શરીર મળશે? હજુ પણ જો ભજન ન કરશું તો કેટલા શરીર હજુ મળશે? લાઈન બંધ ઊભા જ રહેલા જ કર્મ પ્રમાણે. એટલે શરીરનો કોઈ તોતો નથી, લખ 84 આખી પડેલી છે, સમજો. ભજન કરીને અહીંયાથી નીકળવું અને આ શરીરે એ કામ ચેલેન્જિંગ છે. અને જ્ઞાન થાય પછી એ જ કરવાનું છે, બીજું તો કંઈ કરવાનું મને નહીં લાગતું. બેસ્ટ વસ્તુ આ છે કે ભાઈ જ્ઞાન થયું તો ભજન કરો હવે, બરાબર. જ્ઞાન 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 આખો દિવસ એની માળા નહીં ફેરવવાની, ભગવાન ભગવાન ભગવાનની માળા ફેરવવાની છે. જ્ઞાન તો થયું એટલે હવે ભજન કરો, બીજું તો શું, બરાબર. એટલે સત્સંગ અને ભક્તિ બંનેને ભગવાને કહ્યું કે એના વગર અધોગતિને પામે. એટલે આ મત રામાનુજાચાર્યનો જીવનમાં ઉતારવા જેવો છે કે બહુ જ્ઞાન જ્ઞાન જ્ઞાનની બહુ લાપસી ન પીરસવી. જ્ઞાન થયું, ઓ વેરી ગુડ, ચાલો તો હવે કરવાનું શું છે, વોટ ઇઝ નેક્સ્ટ? તો જ્ઞાન આપણે ત્યાં ધર્મ પાડે એટલે જ્ઞાન થાય, અને જ્ઞાન આત્મા પરમાત્મા સંબંધી એટલે પછી વૈરાગ્ય જગત પ્રત્યે થાય. એટલે પછી કરવાનું શું છે? ભક્તિ કરવાની છે. કારણ કે ભક્તિ જે છે તે આપણે ત્યાં શું છે? અંગી છે. ધર્માદિક જે કંઈ કયા જ્ઞાન જે કંઈ કહ્યું એ તો બધા અંગો કયા છે ભક્તિને પોષણ કરનારા.
એટલે ભક્તિને કોઈ દિવસ કદાપી ગૌણ કરવાની જરૂર નથી. અને કોઈ ભક્તિ કરતો હોય સમજો એને પણ ગૌણ માનવાની જરૂર નથી. ભક્તિ કરે એ વ્યક્તિ બહુ શ્રેષ્ઠ પુરુષ છે. વ્યવહારિક રીતે કોઈ ગમે એટલો હોશિયાર હોય પણ જો એ ભક્તિ ન કરતો હોય અને પેલો બિચારો ભગત જરા તમને અવ્યવહારું લાગે પણ જો એ ભક્તિ કરતો હોય તો તમારો પક્ષ તો હંમેશા ભગવાનના ભક્તનો જ હોવો જોઈએ. આ બે ચાર વસ્તુમાં ખટરાગ હોય, ભાઈ હું તમને બે ચાર શબ્દ શીખવા માટે કે શીખવાડવા માટે ટોકું એ અલગ વાત છે, પણ પક્ષ હંમેશા ભગવાનના ભક્તનો રાખવો. એક વસ્તુ યાદ રાખો. એ આપણી અંદરની વાત અલગ છે કે હું તમને બે શબ્દ કંઈક કહું, તમે મને કંઈક કહો, એ અલગ વાત છે, પણ બહારની વાત આવે તો પક્ષ ભગવાનને ભગવાનના ભક્તોનો રાખવો. બરાબર? ચાલો. શંકરાચાર્ય સગુણ બ્રહ્માથી નિર્ગુણ બ્રહ્મ કાઢે છે એ વાત સામાન્ય લોકની સ્થૂળ દ્રષ્ટિમાં જટ આવી શકતી નથી. હું તમને વારે વારે કહું છું, જગતગુરુ શંકરાચાર્યના મતને જેટલા પણ લોકો માને છે તે લોકોની દલીલ આ જ છે કે ભાઈ શંકરાચાર્યનો મત જે છે તે બીજાને સમજ પડતી નથી, એટલે તમે જગતગુરુ શંકરાચાર્યના મતને સ્વીકારતા નથી. આ એમની દલીલ છે, સમજજો. દરેક શાંકર વેદાંતિની આ જ દલીલ છે. એ તમે કોઈ પણ વાત સ્થૂળ વાત જે કરશો ને શાંકર વેદાંતની બાજુવાળા કે સામેવાળા, તે એ લોકો શાંતિથી બેઠા બેઠા હસ્યા જ કરશે. એ લોકોને એવું લાગે છે કે ભાઈ શાંકર વેદાંતિ જે છે ને તે બહુ ઊંચું જ્ઞાન છે, એમડી ડૉક્ટર જેવું છે. એમડી ડૉક્ટર જોડે તમે કોઈ પણ દલીલ કરો ને તો બેઠો બેઠો હસ્યા જ કરે. કેમ? એવું કહેવાય મેડિકલ ફિલ્ડમાં કે ભાઈ એમડીને બધી ખબર છે. એટલે મારો એક મિત્ર પેલો સર્જન છે ને તે કહીને કે એમડી જોડે માથાકૂટ કરવી એમને બહુ અઘરી પડે. એણે રિફર કરેલું પેશન્ટ હોય, હવે એમાં આપણે સર્જિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી એને સમજાવવું હોય ને તો બહુ અઘરો પડે. એ જે કે એ પ્રમાણે કરો તો બધું બરાબર, પણ હવે સર્જિકલ પાર્ટ એનો નથી એમ કે, પણ એમડી બધું જ જાણે છે એમ સમજીને આપણે એનો ઈગો સેટિસ્ફાઈ કરવો પડે. આ મારા એક સર્જન મિત્ર છે એ મને કાયમ કહે, વાસુદેવ એ એમડી છે ને એને એના હિસાબે ચાલવા દે, આપણે આપણા હિસાબે ચાલશું. હવે હાડકાપ એકચ્યુઅલી એમડીનો મુદ્દો નથી, બરાબર, પણ બોડી વિશે કે ડ્રગ વિશે મેડિસિન વિશે એને નોલેજ એવું છે એને કારણે એ લોકો થોડી માથાકૂટ કરે. આ જ સેમ વસ્તુ જે છે તે જે એમડીને કે જે મેડિકલ ફિલ્ડના છે એને આ હું જે કહેવા માગું એ સમજી શકશે. શાંકર વેદાંતિને આ જ વસ્તુ છે કે ભાઈ અમારું વેદાંત જે છે એ લોકોને સામાન્ય જનને સમજમાં નથી આવતું એટલે એ લોકો અમારો વિરોધ કરે છે. પેલા એમડી ડૉક્ટર જેવું છે આ, સમજો. પણ ભાઈ હવે એ તું તારા હિસાબે સાચો, પણ આ બાજુવાળાની પણ દલીલ તો માનવાની ને તારે. વાડકાપ વિષય તારો નથી. એમ રામાનુજાચાર્યએ કે બીજા જે કોઈ આચાર્યોએ બ્રહ્મની વાત અલગ કરી એટલે ભગવાનની વાત અલગ કરી, ઉપાસ્ય ઉપાસક ભાવની વાત અલગ કરી, ભગવાનની સાકાર મૂર્તિની વાત કરી, સ્તોત્ર મંત્રોની વાત કરી, જપનો મહિમા કયો, તીર્થોનો મહિમા કયો, આટલું બધું કહ્યું તે બધું હવે ખોટું તો ન હોય ને. એટલે એ લોકો શું કહે કે જે સ્થૂળ બુદ્ધિથી વિચારે ને એને અમારો મત સમજ ન પડે. જો સીધો જ લખેલો છે, સ્થૂળ દ્રષ્ટિમાં જટ આવી શકતી નથી સામાન્ય જન. બરાબર? આપણી જે સામાન્ય બુદ્ધિ હોય ને તે સ્થૂળ દ્રષ્ટિ કહી. એ લોકો એવું કહે છે કે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત જે છે ને તે બહુ સૂક્ષ્મ છે, એમાં બહુ ડેપ્થ છે, આપણી ભાષામાં બહુ ઊંડાણ છે, જે સામાન્ય જનને સમજ ન પડે. એમડી કરતાં વધારે તમને કહું એન્ડોક્રાઇનોલોજી મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. મારા એક મિત્ર હતા અહીંયા વિશ્વકર્મા આર્કેડમાં, અત્યારે તો મને કદાચ ન ઓળખે, 15 વર્ષ પહેલાં રાજસ્થાનથી અહીંયા આવેલા, અને એન્ડોક્રાઇનોલોજી સુરતના નંબર 1 એન્ડોક્રાઇનોલોજીસ્ટ હતા. એ પહેલાં કોઈ એન્ડોક્રાઇનોલોજીસ્ટ હતું જ નહીં. વિશ્વકર્મા આર્કેડમાં બેસતા હતા. નામ હું અત્યારે આઈ ફર્ગેટ ધી નેમ, ભૂલી ગયો. મારા ખાસ મિત્ર હતા. તો એ કહે કે એકચ્યુઅલી ડાયાબિટોલોજીસ્ટ જે સુરતમાં બની બેઠેલા લોકો છે, હા, એ લોકો ડાયાબિટીસને એક્સપર્ટ એકચ્યુઅલી જોવા જાય તો એન્ડોક્રાઇનોલોજીસ્ટ કહેવાય એકચ્યુઅલી. પણ આપણે ત્યાં બધા ડાયાબિટોલોજીસ્ટ તરીકે વર્ષોથી એમડી લોકો પ્રેક્ટિસ કરે જ છે અને પેશન્ટોને રાહત પણ થાય છે. પણ હવે શું થાય, પેલા ભાઈ એન્ડોક્રાઇનોલોજીસ્ટ, હવે એનું નોલેજ જ સ્પેશિયલ એ સબ્જેક્ટ પર જ હોય, એટલે એ પછી કોઈ એમડીની દવાની એ જોઈ એટલે પછી એને હસવું આવે. પછી એ મને કહે કે જવા દે નહીં તમે, એમ કે સુરતમાં તમારા આમને તેમને. હિન્દી ભાષી થોડોક એનો બગાડ જે બધો બહાર. જૈન બસ, અરે નામ નહીં ભૂલી ગયો, પણ જૈન છે 100%. અને આમ થોડાક આમ ડાર્ક સ્કિન છે, ડાર્ક ને ચશ્મા પહેરે છે.
હા, નીચા ને બોડીવાળા છે. મારે બહુ સારા રિલેશન હતા એમની જોડે. એટલે એમાં શું હતું કે જ્યારે સુરતમાં હાલે એટલી બધી પછી આ રાજીવ મહેતા જેવું કે ભાઈ એ જ્યારે એમણે ગેસ્ટ્રો તરીકે પ્રેક્ટિસ શરૂ કરેલી તો કોઈ એટલા પેશન્ટ એટલા નહીં મળે, કોઈ ઓળખે જ નહીં ને. ગેસ્ટ્રો મયંક કાબરાવાળા હતા, બીજું કોઈ હતું જ નહીં. એટલે રાજીવ મહેતા પણ પહેલાં બેસતા હતા આવી રીતે. અને હા, જૈન પણ મારી જોડે બહુ બેસતા હતા. બપોરે 1-1:30 વાગે પછી અમે બેસીએ. એ ભાઈ બળાપો આ જ કાઢે, યાર આવું છે ને તેવું છે ને ફલાણું ને ઢીમકું ને. હવે એ ભાઈ એની રીતે બરાબર પણ હોઈ શકે છે, કારણ કે હવે એન્ડોક્રાઇનોલોજી એટલે હોર્મોન્સ વિશે જેટલું એમને નોલેજ છે એટલું બીજાને ના હોય. પણ હવે એક વસ્તુ બીજી પણ તમારે પ્રેક્ટિકલી જોવાની ને કે સુરત આટલું મોટું શહેર, એમાં આટલા બધા એમડી, આટલા બધા ડાયાબિટીસની પ્રેક્ટિસ કરીને આટલા બધા પેશન્ટને જોતા હોય અત્યારે પહેલેથી, અને પેશન્ટને એ પ્રમાણે સુગર કંટ્રોલ કરતા હોય, તો એ લોકો આવું ફેંકી દેવા જેવા તો ના હોય ને. સમજો ભાઈ, તમે તમારા પક્ષે સાચા છો, પણ સામેવાળા બધા થોડા ખોટા હોય. એટલે એ બધી મગજમારી હોય, અને એ હંમેશા જ્ઞાનીઓ વચ્ચે ચાલતી રહેવાની. પેલા હેમંત પરીખ હતા ને, એમનું બહુ જોરદાર પ્રિસ્ક્રિપ્શન હોય ડાયાબિટોલોજીસમાં. હેમંત પરીખ એ પ્રોફેસર હતા સિવિલ હોસ્પિટલમાં, અને હી વોઝ ઓલ્સો પ્રેક્ટિસિંગ એઝ ડાયાબિટોલોજીસ્ટ. અત્યારે કરે જ કે નહીં કરે જ નહીં ખબર, પણ એમની બહુ સારી પ્રેક્ટિસ. એક પેશન્ટ પાછળ 1 થી 1.5 કલાક કાઢે હેમંત પરીખ, અને એમને બહુ સારું નોલેજ હતું. એટલે એવા ઘણા ડૉક્ટર હતા સુરતમાં. પણ હવે જ્ઞાની વ્યક્તિઓ વિશે આવો ઈગો ક્લેશ થતો હોય, એમાં આપણે બહુ પડવું નહીં. બરાબર, આપણે એ જોવું કે ભાઈ આપણો મત અને આપણા ભગવાન શું કહે છે, અને એ પ્રમાણે આપણે એને વળગી રહેવાનું. પણ હવે એની વાત પણ હાવ ખોટી નહીં હોય એટલે એને પણ સાંભળવાની ને એને થોડીક રિસ્પેક્ટ આપવી. એવું નહીં કહેવું કે હાવ ખોટું છે. જો એ પાછી દલીલ ખોટી છે કે સાવ ખોટું છે. ખોટું તો ન હોય ને, એ ત્યાં પહોંચેલો હોય તો તમે હવે એન્ડોક્રાઇનોલોજીસ્ટને એવું કહે કે તમે હાવ ખોટા છો, તો એ ખોટી વાત ને. એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે ભાઈ, બરાબર. મુંબઈના જે કોઈ ટોપ ક્લાસ એમડી હોય કે ટોપ ક્લાસ વ્યક્તિ હોય તે માને છે કે ભાઈ એન્ડોક્રાઇનોલોજીસ્ટ જે હોય તે મોસ્ટ બ્રેઇનિયસ્ટ પર્સન ઇન ધીસ વર્લ્ડ હોય. આવું આમ મુંબઈનું મેડિકલ સાયન્સ આપણાથી થોડુંક અપ છે, તો ત્યાંના લોકો જો આવું માનતા હોય, સમજો આ મેં મારા મોઢેથી સાંભળ્યું છે મોટા મોટા પ્રોગ્રામમાં કે ભાઈ એન્ડોક્રાઇનોલોજીસ્ટ આર મોસ્ટ બ્રેઇનિયસ્ટ પીપલ ઇન ધીસ વર્લ્ડ. આવું મુંબઈની કોન્ફરન્સમાં મેં સાંભળેલું છે, સમજો. હવે એ લોકો જે એવું એક્સેપ્ટ કરતા હોય તો આ લોકમાં કંઈક તો હોય ને યાર, બરાબર. વિષય થોડો ટ્રિકી પણ છે, અને એમાં સમયની બહુ મગજમારી છે. એન્ડોક્રાઇનોલોજીમાં શું છે, સમયની. કારણ કે આપણા બોડીમાં જે હોર્મોન્સ જે કહેવાય એનો જે સ્ત્રાવ થતો હોય તે બધો અલગ અલગ સમય પર અલગ અલગ લાગણીઓ જે હોય ને આપણી, એ પ્રમાણે થતું હોય. હવે એમાં આપણા હાથમાં કંઈ નથી, સમજો. તમને જેવા અનુભવ થતા જાય એ પ્રમાણે સ્ત્રાવ થતા હોય. હવે એ એન્ડોક્રાઇનોલોજીવાળા એ બધું બહુ સારી રીતે જાણતા હોય. હવે આપણા જે અહીંયાના લોકો હોય તે બધા દેશી રીતે આપતા હોય કે ભાઈ આને આમ એટલે આમ, આને આમ એટલે આમ, આને આમ એટલે આમ. એટલે એ લોકો પણ ખોટા નથી ને પેલા પણ ખોટા નથી, બરાબર. ચાલો. અને એને બદલે શંકરાચાર્ય નિરીશ્વરવાદીની માફક જાણે સગુણ બ્રહ્મનો નિષેધ કરતા હોય એમ તેઓ સમજે છે. જો આવી ગયું ને કે ભાઈ ઘણા લોકો એવું સમજે છે કે જગતગુરુ શંકરાચાર્ય સગુણ બ્રહ્મનો સીધો નિરીશ્વરવાદની જેમ નિષેધ જ કરે છે. ભાઈ એકચ્યુઅલી એ નિષેધ નહીં કરતા. એમની સગુણ બ્રહ્મને, એટલે સગુણ બ્રહ્મ જે છે જેને આપણે સાકાર મૂર્તિ કહીએ છીએ તે કે સગુણ બ્રહ્મ, એની માનવાની એમની રીત જુદી છે. એ નિષેધ નહીં કરતા, એ નિરીશ્વરવાદી નથી, નાસ્તિક મત નથી એમનો, બરાબર. એટલે એ સગુણ બ્રહ્મનો ટોટલી વિરોધ નહીં કરતા. ચાલો. તેવે પ્રસંગે સગુણ બ્રહ્મનું વિસ્તારપૂર્વક જ્ઞાન આપવા રામાનુજ દર્શન સગુણ બ્રહ્મને નેત્ર આગળ પ્રકાશતું રાખીને નિરીશ્વરવાદ પ્રત્યે અરુચિ ઉપજાવવામાં ઠીક મદદ કરે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનું જે અદ્વૈત વેદાંત જે છે એ મુજબ જો તમને સગુણ બ્રહ્મ ન સમજાય તો રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે સગુણ બ્રહ્મ તમને બહુ સારી રીતે સમજમાં આવી જશે. આવું અહીંયા કહેવા માંગે છે. આ વાત હું વર્ષોથી કહું છું, બરાબર. નહીં માનતું કે માનતું કોઈ એ મારે નથી સમજવાનું, એ મારો વિષય પણ નથી. જો વિવાદ કરવો એ મારો વિષય જ નથી પહેલેથી. મારે જીવનમાં વિવાદ કરવો જ નથી કોઈ પણ બાબતમાં નહીં, કારણ કે હું પર્સનલી એવું માનું છું કે જીવનના વર્ષો બહુ ઓછા છે અને એમાં કરવા માટે બીજું બધું ઘણું બધું છે. તો એમાં વિવાદને સ્થાન ઓછું હોવું જોઈએ કે ના હોવું જોઈએ, કારણ કે ઘણું બધું કરવાનું બાકી છે. હજુ મને પોતાને પર્સનલી એવું લાગે છે કે આ જીવનમાં હજુ ઘણું બધું કરવાનું મારે બાકી છે. એટલે એમાં વિવાદને કોઈ જલ્દી હું સ્થાન આપતો નથી. એટલે આ ભાઈનું એવું કહેવું છે તે સાંભળો કે ભાઈ એ નિરીશ્વરવાદી નથી. કોણ? જગતગુરુ શંકરાચાર્ય.
એ સગુણ બ્રહ્મના વિરોધી પણ નથી. પણ જેને જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સમજ નહીં પડતું એ એવું કહે છે કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય નિરીશ્વરવાદી છે કે સગુણ બ્રહ્મના વિરોધી છે. તો એવા લોકો માટે રામાનુજાચાર્યનું જે વિશિષ્ટાદ્વૈત વેદાંત છે તે બહુ જોરદાર છે. કેમ? એમાં સગુણ બ્રહ્મનું બહુ જોરદાર ઉપાસનાની વાત કરેલી છે. સગુણ બ્રહ્મ એટલે આપણા બધા અવતારો પણ એમાં આવી જાય, આપણી બધી મૂર્તિઓ પણ આવી જાય, બધું સગુણમાં જ આવે. સમજો બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એવું છે કે ભાઈ અદ્વૈત વેદાંત પણ મૂર્તિ પૂજા કે સગુણ બ્રહ્મ કે નિરીશ્વરવાદી નથી, કે એનો વિરોધી નથી, એમ કે નિરીશ્વરવાદી નથી. એકચ્યુઅલી જે બોલો માને પણ એ પેલા સબલિત બ્રહ્મના અવતાર માને. ડાયરેક્ટ નિર્ગુણ બ્રહ્મ જે એમનું છે એના અવતાર નહીં માનતા. નહીં, વચ્ચેની કેટેગરી છે સબલિત બ્રહ્મ. હા, વચ્ચેની જે કેટેગરી કે એનો અવતાર માને નહીં. આ લોકો માને તો સબલિત બ્રહ્મનો જ અવતાર પાછા. મુસ્લિમનો તો અલગ જ છે. એ લોકો તો કંઈ ખુદા ખુદ આતા ही नहीं है, अपने पैगंबर को भेजता है. સમજો, એ લોકોનું તો આખું અલગ જ છે. એ લોકો તો પેગમ્બર જ માને છે, ખુદા ખુદ આતા ही नहीं है એવું કે એ લોકો. બરાબર? એના માટે અકબર અને બિરબલ વચ્ચે એક વખત આ માથાકૂટ થયેલી કે ખુદા ખુદ આતા નહીં, अपने पैगंबर को भेजता है. બિરબલે કીધું કંઈ નહીં, સમય આવે ત્યારે હું બતાવીશ. યમુના નદી વચ્ચે ફરવા જતા હતા. હકીકતની ઘટના છે. જો હવે માનવું ન માનવું અલગ વાત છે. આ ત્યાંના વૃંદાવનના સંતોની કથામાં મેં સાંભળ્યું છે. વૃંદાવન યમુના નદીને વિશે બધા વિચરણ કરવા જતા હતા અને અકબર આવું જ કહેતો હતો, ભાઈ ખુદા ખુદ આતા નહીં है लेकिन अपना संदेशा लेकर पैगंबर को भेजता है. बिरबल के ऐसा नहीं है, खुदा खुद भी आता है. હવે એક દિવસ થયું આ પ્રમાણે જતા હતા એટલે એક નાવની અંદર અકબર બેઠેલો હતો અને બીજી નાવની અંદર બિરબલ બેઠેલો હતો. અને બનવા જો થયું એવું કે અકબરનો જે છોકરો હતો બહુ નાનો હતો તે પેલી બાજુની નાવમાં હતો અને એ લોકોનું ડિસ્ટન્સ હતું થોડું નાવ વચ્ચે. એટલે બિરબલે હુડિયો બોલાવ્યો, શું યુવરાજ નીચે જ નદીમાં પડી ગયો. એ પ્રમાણે બાદશાહ સલામત, બાદશાહ સલામત, યુવરાજ ગીર ગયે, યુવરાજ ગીર ગયે. હવે પેલા બીજા બધા જે કોઈ બેઠેલા હતા નાવમાં એટલે અકબરે ઓર્ડર કર્યો કે કૂદો અંદર, કૂદો અંદર. તો પેલા બધા કંઈ તૈરના નહીં હતા. એટલે અકબરે કપડાં કાઢીને જાતે કૂદી પડ્યો અને નીચેથી જોયું તો પૂતળું હાથમાં આવ્યું. પૂતળું, સ્ટેચ્યુ, એના છોકરા જેવું પેલા પૂતળું બનાવેલું. હા, બિરબલે એ હાથમાં આવી ગયો ને એટલે બહુ અકળાયો બહાર આવીને, એ કોણ સા મજાક હે, કિસને કિયા, આમ તેમ ફલાણું ઢીમકું. બરાબર? એટલે બિરબલ તો પહેલાં તો કંઈ બોલ્યો નહીં, કારણ કે રાજા વાજાને વાંદરા એ કે जिसने भी किया है बहुत गलती कर दी उसने, भारी गलती कर दी, ऐसा मजाक गंदा करना नहीं चाहिए, लेकिन हम दरबार में बैठ के बात करेंगे. કોણે કહ્યું આવું? બિરબલે કહ્યું. પછી બિરબલે અકબરને કહ્યું સભામાં, જ્યારે એને ચાન્સ મળ્યો ત્યારે બોલવાનો, કે પાણીની અંદર જ્યારે તમારો પોતાનો દીકરો ડૂબી ગયો, તમને એવું લાગ્યું એટલે તમે જાતે કૂદી પડ્યા ને, એમ અમારી સનાતન પરંપરામાં એવું છે, જીવ જે છે ને એ પરમાત્માની સંતાન છે, એ સંસારમાં અટવાય એટલે ભગવાન જાતે કૂદીને અહીંયા આવે છે. आपने बोला कि भाई तुम सब कूदो, कोई नहीं कूदा, तो फिर आप खुद कूद पड़े ना. आपने राह देखी तो खुदा भी खुद आता है. ऐसे ही हमारा भगवान जो है ना वो वैसे ही आता है, क्योंकि जीव जो है ना वो उनकी संतान है सब. हमारे शास्त्रों में ऐसा लिखा है, इसीलिए भगवान खुद आता है. आप जो कहते हो पैगंबर को भेजता है, वो थियरी भी गलत नहीं है, वो बात भी गलत नहीं है. हमारे यहाँ भी आचार्य आते हैं, लेकिन भगवान खुद भी आते हैं. यार अकबरने થોડુંક થયું કે આની વાતમાં પોઈન્ટ છે એટલે પછી અકબર શાંત પડી ગયો. આ વૃંદાવનની જે સાધુઓની પરંપરાની વાત છે એટલે કહેવાનો મતલબ એવો છે, ઇસ્લામ એ થિયરી માને છે કે અલ્લાહ ખુદ નહીં આતા, પેગમ્બર કો ભેજતા હે. પણ આપણે ત્યાં એ થિયરી, બંને થિયરી છે. આપણે ત્યાં આચાર્ય પરંપરા પણ છે અને ભગવાન પોતે પણ આવે છે. બરાબર? એટલે આપણે એ લોકો પેગમ્બર કહીએ, આપણે આચાર્ય કહીએ, એ વન એન્ડ ધ સેમ એમ. એ હવે એ ભાષાના બધા પ્રયોગ છે અને વ્યાકરણની એ બધી માથાકૂટ છે, બાકી બધું છે સેમ. બરાબર? ચાલો. હા, તે આચાર્ય પરંપરા એ ગુરુ, હા તો છે જ ને, તો બંને છે. અને એ લોકોમાં પણ ગુરુ પરંપરામાં જ ઝઘડા છે, પેલા શિયા અને સુન્નીના ઝઘડા એ લોકોમાં પણ એ જ છે. ગુરુ પરંપરા અલગ અલગ માને છે, એમાં જ ઝઘડા છે. સમજજો.
આઈડિયા આવી ગયો. અને આપણે ત્યાં પણ અત્યારે એ જ પરંપરામાં ઝઘડા છે. હા હું એક તો હા ઝઘડા એ જ છે, સમજો. બરાબર. હે ભગવાનને બધા માને છે, પણ મારા ભગવાનને જ માનવો જોઈએ એ ઝઘડો છે પાછો. હું જેને માનું એને જ માનવો જોઈએ. એ બધા એ દરેક જગ્યા પર એ કટ્ટરવાદ ઘૂસી ગયો છે. ભાઈ હું જેને ભગવાન માનું એને જ આખી દુનિયા માનવી જોઈએ. એ બહુ મોટી મગજમારી ઘૂસી ગઈ છે. ક્યારે ઘૂસી છે? હવે દરેક જગ્યા બધે જ છે, દરેક જગ્યા પર છે. બરાબર. ચાલો ઓકે. જ્ઞાન જ્યાં સુધી પક્વ દશાએ નથી પહોંચતું ત્યાં સુધી એ અનઅધિકારી જીવોને ગરિષ્ઠ પડે છે. તેઓમાં કર્કશતા અને સ્તબ્ધતા ઉપજાવે છે. સાચી વાત છે. આ જ્ઞાન જ્યાં સુધી અધૂરો ગળો હોય ને, પાણી જ્યારે ભરતા હોય તો પેલો માટલું અધૂરું હોય ને તો કરકર 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 કરીને અવાજ આવ્યા કરે. પછી પાણી ભરાઈ જાય પછી અવાજ બંધ થઈ જાય. એટલે જ્ઞાન જ્યાં સુધી પરિપક્વ અવસ્થાને ન પહોંચે ત્યાં સુધી એ કેવું છે? અનઅધિકારી જીવોને ગરિષ્ઠ પડે છે. ગરિષ્ઠ પડે ને એને અઘરું પડી જાય એને પચાવવું. બરાબર. પછી શું થાય? તેઓમાં કર્કશતા આવે. બરાબર. એટલે કર્કશ થઈ જાય એ વ્યક્તિ. લોકો કહે ને અમુક માણસ કાલો વેદીઓ છે, બહુ લોહી બહુ પીએ છે, માથું બહુ ખાય છે, કર્કશ બની જાય. દરેક બાબતમાં ટોક જ કર્યા કરે. આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીમકું નહીં થાય. બરાબર. એની પાસે પ્રોબ્લેમ વધારે હોય, સોલ્યુશન ઓછા હોય. એ બોલે તો મધુર ઓછું લાગે ને કર્કશ વધારે લાગે. સમજો. એ જ્ઞાન નથી, એ અધૂરું જ્ઞાન છે. તમે બોલો તો સામેવાળા તમને મીઠાશથી સાંભળવા તૈયાર થવા જોઈએ. ઓડિયન્સ બોર નહીં થવું જોઈએ. તમારા અવાજમાં કર્કશતા ના હોવી જોઈએ. બરાબર. આપણા ગુજરાતી બહેનો ટ્રેનોમાં વાત કરતા હોય તો એવું લાગે ઝઘડો કરે છે. અને પંજાબી કે અમુક બાજુના ભણેલા ગણેલા હોય બહેનો પણ કે પુરુષો પણ, તો એ ઝઘડો કરતા હોય તો પણ અંદર તમને સ્વીટનેસ લાગે. અરે યાર એસા ક્યું કર દિયા તું. મારવાડી લોકો ઝઘડો કરે તો તમને એવું લાગે કે આ લોકો કે અંદર વાતચીત કરે છે. આપણા ગુજરાતી લોકો વાત કરતા હોય તો પણ તમને ઝઘડો લાગે. એટલું જોરમાં બોલે, એટલું કર્કશ લાગે. બરાબર. સાચી વાત છે ને. રેલવે સ્ટેશન પર દરેક જગ્યા પર તમે જોજો ગુજરાતીઓ એટલે ખબર જ પડી જાય. 3 ગુજરાતી ભેગા કરીને ચાલુ કરી દે પછી એ ધન ધના ધન, કાલે તો આમ ને તેમ ને. બરાબર. ને મારવાડી લોકો વાત કરે અવાજ જ નહીં આવે, ઝઘડો કરે તો પણ અવાજ નહીં આવે. સમજો કેમ? એ સેન્સ છે એ લોકોનું. બરાબર. ચાલો. એટલે કર્કશતા અને સ્તબ્ધતા ઉપજાવે છે. એ કર્કશ અને વાતે વાતે સ્તબ્ધ બહુ થઈ જાય. સ્તબ્ધ એટલે શું? આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું નહીં થાય, ઢીમકું નહીં થાય, આ આમ તો આમ થઈ જશે, પેલામાં આમ થઈ જાય, આનો આ દોષ છે, પેલાનો પેલો દોષ છે, આનો પ્રસાદ નહીં ખવાય, પેલાનું આ નહીં કરાય. એ બધી બાબતમાં સ્તબ્ધતા બહુ બતાવે. પણ જે હકીકતમાં જ્ઞાની છે એ શું કહે? શાંતિ રાખ, બધાના રસ્તા છે. વેન દેર ઇઝ અ પ્રોબ્લેમ દેર ઇઝ ઓલવેઝ અ સોલ્યુશન. બરાબર. અમારા એક સાહેબ કહેતા હતા દુનિયામાં પ્રોબ્લેમ બન્યો ને એ પહેલાં સોલ્યુશન તૈયાર છે, તમારી એની પર નજર નહીં પડી. સમજો. તમે રોટલી નથી બનાવી શકતા, ભાખરી નથી બનાવી શકતા ગોળ, તો એ પહેલેથી તપેલી છે જ કે વાટકી છે જ, આમ વચ્ચે ભૂક્ક દઈને મારો એટલે ગોળ થઈ જાય. આમાં કંઈ મહેનત કરવાની એટલી જરૂર નથી. સમજી ગયા? તમે ગોળ આમ મહેનત કરો, તેમ ઘસો તેમ ઘસો, કંઈ જરૂર જ નહીં. ચોરસ લંબચોરસ જે બને તે બનાવો. એક વાટકો મોટો લેવાનો, ભૂક્ક દઈને વચ્ચે માર્યો કે ગોળ નીકળી, પેલો લોહી આજુબાજુથી ઉચકીને પાછો અંદર નાખી દો, પેલી ગોળ થઈ ગઈ, એટલે આ મૂકી દી ગોળ. તો એ મોટા તપે પેલા પાટલા ઉપર જો તમે મોટી રોટલી બનાવી દો તો ફોટ 5 ભાખરી એક સાથે બની જાય. એટલે અક્કલ બળી કે ભેંસ બળી. પાટલા ઉપર જ બનાવવાની. પેલા નાના પાટલા પર રોટલી ના બનાવવાની જ નહીં. મોટો પાટલો હોય ને લાકડાનો, એ લઈને આખો મોટો લોટ બનાવીને ભરભર ઘસીને દામ એક સાથે 5 ભાખરી. 2 ભાખરીના શોર્ટમાં તો 3-4 માણાની ભાખરી પૂરી. એટલે કામ થઈ ગયું. અક્કલ બળી કે ભેંસ બળી. સમજો. બરાબર. એટલે જે વ્યવહારુ વ્યક્તિ છે એને આવા સોલ્યુશન દેખાય. પણ જે અવ્યવહારુ છે તે શું કરે? જોજે, હા ભાખરી બનાવવું બહુ અઘરું કામ છે, વાંકી ચૂકી બની જશે, ઇજ્જત બગડી જશે. અરે પેટમાં બધું વાંકું ચૂકું જ જાય, કોઈ વસ્તુ આખી જતી જ નથી. બરાબર. એક ભાઈ આવી રીતે જ આલા રોટલો વાંકો બનેલો હતો, કે વાંકો રોટલો. મેં કીધું આખો રોટલો ખાઈ જ, તોડીને જ ખાવાનો જ છે. તો વાંકો હોય કે ચૂકો હોય, પેટ ભરવાનું છે ને, તોડીને ખાઈ જાય. તું કંઈ આખો રોટલો મોંમાં નહીં નાખવાનો અંદર, ચાલ. બરાબર. પછી એનું નામ આખો રોટલો પડી ગયું. બરાબર. એને જોઈ તો બધા આખો રોટલો જ કહ્યું, આખો રોટલો આવી ગયો કોલેજમાં.
એ કે હાલા એ મારું નામ બગાડી નાખ્યું, આખો રોટલો કહેતા થઈ ગયા બધા મને. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? થોડો પ્રેક્ટિકલ અભિગમ રાખો. આખો રોટલો કોઈ ખાતું જ નથી. તમે ઘરેથી લાવો તો પણ અડધો અને અડધાનો પા ને પછી એનું બટકું જ ખાવાનું જ તમારે. હવે એવી બુદ્ધિ જેની હોય એને કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર? પણ જેની આવી બુદ્ધિ છે કે રોટલો એટલે આખો ગોળ જ જોઈએ કે ભાખરી એટલે ગોળ જ જોઈએ, બધી માથાકૂટ છે. છેલ્લે તો પેટ ભરવા માટે જ જોઈએ જ ને ભાઈ. એ બરાબર બનેલો હોવો જોઈએ, કાચો પાકો નહીં હોવો જોઈએ. અને મમ્મીએ બનાવેલો હોય આપણા ગુજરાતીની તો ઉપર ઘી બી વ્યવસ્થિત હોય જ. ખાઈ જા નહીં ભાઈ, મફતમાં મળે જ તો. અમારા જેવા તો એમ જ કે રોટલો બનેલો છે, ગરમ ગરમ મળે છે તો ખાઈ જા, પહેલો ખાઈ જા. ભાગ્યશાળી છે કે મળેલો છે. બરાબર? બાકી તો બનાવતા બનાવતા દમ નીકળી જશે, ગરમીની અંદર તેલ પડી જશે. મળે જ તો ખાઈ લે, નાટક નહીં કર વધારે. ચાલ, બરાબર? હા, ચાલો. તે માટે જો તેમને ભક્તિરસ ઉત્સાહથી પાવામાં આવે તો તેથી તેઓનું જીવન વધારે આર્ય અને મૃદુ થઈ જાય. આવી ગયું ને? ભક્તિરસ બહુ જોરદાર છે. સબરીજી, વાહ વાહ. નરસિંહ મહેતા જીવનમાં કેવો ભક્તિરસ. એવું ન હતું કે એમનામાં જ્ઞાન ન હતું. મીરાબાઈ જ્ઞાનની હોય તો દુનિયા થોડી છોડી દે, સમજો. તો પછી અહીંયા આપણે 2006થી સભા કરીએ છીએ, કંઈ બોલવું નથી પરિણામ શું છે તે. બાકી હું જ પહેલો ફેલ થઈ જાઉં. સમજી ગયા? પેલો કહી ને ये गन है, પેલો કહે किसकी ओर है तो तुम्हारी ओर लेकिन गोली मुझे लगेगी. પેલો કે ऐसा क्यों है? अरे तू अपना ही आदमी है तो गोली तो मुझे ही लगेगी ना. બરાબર? આઈડિયા આવી ગયો? એટલે ભક્તિરસ વગરનું જ્ઞાન નકામું છે ભાઈ. ભક્તિ હોય તો માણસ મૃદુ થાય, ઝૂકવું. આપણે હમણાં વાત કરીને શાંતિથી વાત કરે. હા ભાઈ, બોલ ભાઈ. ભજન કરનારો માણસ દાદાગીરી ના કરે. એ વાત અલગ છે કે આપણા મંદિરમાં રોકેટ ફાયરિંગ થાય છે સામ સામે. એક સામ સામે બધા કોઈ ઝાડુ માર થાય છે. પછી પેલી શું કહેવાય, પેલી લોખંડની પેલી એ હોય ને ઝાડુની પેલી શું કહેવાય ને, સુપડી એકબીજાને સુપડી મારે છે. બરાબર? પોટા ગેંગ છે પાછી તો પોતા મારે. ડોલ ગેંગ છે. બરાબર? એ બધી ગેંગ છે અલગ અલગ. પણ હવે એ ઝઘડા બધા કેના છે? બીજા બધા છે. ભક્તિના કોઈ ઝઘડા નથી. બાકી ભક્તિ કરનારો માણસ કોઈ ઝઘડો કરે જ નહીં. અહીંયા એવા મંદિરમાં 20-20, 25-25, 30-30 વર્ષથી એવા માણસ આવે છે, 2 કલાક 4 કલાક 5 કલાક કાં ભજન કરીને નીકળી જાય ખબર જ નહીં પડે તમને. વર્ષોથી અમે જોઈએ છીએ. બહુ શાંતિથી આવે ને બહુ શાંતિથી જાય. એક રમેશભાઈ કરીને છે, અડધો 1 કલાક આવતા હશે, ઉદ્યોગપતિ છે. બરાબર? શંકર કાકાના કુટુંબના છે. લગભગ અમે એને 30-35 વર્ષથી જોઈએ છે. કેટલા બધા લોકો એને ઓળખતા પણ નહીં હશે કે આ ઉદ્યોગપતિ છે. આવે મંદિરે ભજન કરે ને નીકળી જાય. એકદમ સામાન્ય, સર્વસામાન્ય. એક્ટિવા લઈને જાઓ, ગુરુ કરીને ચાલ્યા જાય સીધા. ઉદ્યોગપતિ છે તો પણ એને કોઈ એવી ચિંતા જ નથી. બરાબર? એટલે જે ભક્તિ કરવાવાળા છે એને કોઈ ચિંતા નથી. એ નમ્ર હોય, મૃદુ હોય. ચલો, હવે પ્રસાદ રાખેલો છે આજે અખાત્રીજનો, તો બધા ગ્રહણ કરજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ